બોટાદમાં જીઈબીની બેદરકારી ફરે સામે આવી. નાગલપર દરવાજા વિસ્તારમાં ખુલ્લા ટ્રાન્સફોર્મરે 2 પશુઓનો જીવ લીધો છે. બોટાદના જીવદયા પ્રેમીઓમાં ઉગ્ર રોષ ફેલાયો છે. સમગ્ર ભારતમાં ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા ઉગ્ર માંગ સતત ઉઠતી રહે છે. થોડાક દિવસ પહેલા બોટાદમાં પણ જીવદયા પ્રેમીઓ દ્વારા ગાયને રાષ્ટ્રમાતાના દરજ્જા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ શહેરની અંદર ગૌવંશની સુરક્ષા જોખમાઈ રહી છે. થોડાક દિવસ પહેલા વાછરડીને છરીના ઘા માર્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આજે વહેલી સવારે નાગલપર દરવાજા વિસ્તારમાં પીજીવીસીએલના ખુલ્લા ટીસીએ ગાય અને વાછરડીનો જીવ લીધો છે. સતત વરસાદના વાતાવરણ વચ્ચે જીઈબીના ખુલ્લા વીજ વાયરો અને પોલમાં જોખમકારક તે સાબિત થતા હોય છે. ત્યારે અહીં ટ્રાન્સફોર્મર અને લોખંડની જાળી કે રેલિંગ નહીં બનાવવાને કારણે ટ્રાન્સફોર્મર પશુઓ માટે જીવલેણ સાબિત થયું છે. તો વરસાદી સિઝનમાં અનેકવાર જીવતા વાયરોના કરંટમાં પશુઓના મોત થતા રહે છે, પરંતુ જીઈબીની બેદરકારી આ ઘટનામાં સ્પષ્ટ સામે આવી રહી છે. દરેક પાવર સપ્લાય ટ્રાન્સફોર્મર ફરતા લોખંડની રેલિંગ બનાવવાની ફરજિયાત છે, પરંતુ બોટાદના વાહન વ્યવહાર માટે અતિ વ્યસ્ત એવા નાગલપર દરવાજા વિસ્તારમાં પીજીવીસીએલે ટ્રાન્સફોર્મરથી શોર્ટ સર્કિટ ન થાય તે માટે લોખંડની રેલિંગ બનાવી જ નહોતી. વરસાદી માહોલમાં જો કોઈ માણસ આ ટીસીની બાજુમાંથી પસાર થઈ રહ્યો હોય અથવા ભૂલથી આસપાસના પોલને સ્પર્શ માત્રથી માનવ જાનહાનિ થવાની પણ સંભાવના હતી. આ ઘટનાથી શું પીજીવીસીએલ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. જીવદયા પ્રેમીઓમાં સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા રોડની સાઈડમાં ટીસી મૂકેલું છે. તેની બાજુમાં સિટી બસ પિકઅપ સ્ટેન્ડ આવેલું છે અને ટીસીની નીચે કચરાના ઢગ જોવા મળે છે. ત્યારે પિકઅપ બસ સ્ટેન્ડમાં ઊભા રહેતા લોકો માટે જોખમકારક અને કચરા સફાઈ માટે આવતા કર્મચારીઓને પણ જીવનું જોખમ આ ટીસી રહેલું છે. ત્યારે ગૌ સેવકોની માંગ છે કે બોટાદના જેટલા પણ ટીસી અને વીજપોલ કે ખુલ્લા વાયરો હોય તેની તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી આવા અકસ્માત ન સર્જાય તેની તકેદારી રાખવાની માંગ કરાઈ હતી. સાથે જ માલધારીઓને પશુ અકસ્માત અંગે વળતર પણ ચૂકવવામાં આવે તેવી પણ માંગ કરી હતી. મારું નામ યશથી રાઠવા, ટાઉન 1 બોટાદ. રાઠવા સાહેબ, આજે જીબી ના ટીસીએ ગાયનું મૃત્યુ થયું છે, એક વાદળીની સાથે મૃત્યુ થયું છે. શું કહેશો, ક્યારે સમાચાર મળ્યા હતા આપને? આ રાત્રે 11:10 નિખિલભાઈ બારિયાએ જાણ કરી હતી. પછી રાત્રે અમારો જે લાઈફ સ્ટાફ આવ્યો હતો એ લોકોએ આવ્યા હતા. બોટાદ શહેરમાં અનેક જગ્યાએ આવા ખુલ્લા પડ્યું હોય છે, તેની દ્વારા જીબીને કાર્યવાહી કરવી પડે કે કેમ? શું કહે? હવે તંત્રને જાણ કરીએ છીએ અમે અને યોગ્ય કાર્યવાહી કરે અને હવે પછી ન થાય એ અમે સાહેબને અરજી આપી છે. આ ગાનું મૃત્યુ એક જીવીની બેદરકારીના કારણે જીવીએ ફેન્સી બાંધી એમાં કાંઈ ધ્યાન ન આપ્યું અને તાર બધા છે છૂટા રખડે છે અને આ ગા અને માતા કહે છે. ગા સાથે એની દીકરો જે વાંસળું કહેવાય તે મરી ગયેલ છે. જીવીની વ્યવસ્થા જેમ બને એમ વહેલી કરવી જોઈએ અને આ ગાવું બીજી ન મરે એના માટે એને વ્યવસ્થિત વહેલી તકે આ બધું વ્યવસ્થા કરવી પડે. લોકોને કેટલો ભય છે? લોકોને ભય એટલો કે જે બસ સ્ટેન્ડ લોકો આવે છે, બસ સ્ટેન્ડ પાસે ઊભા રહે છે, બાળકો સ્કૂલના ઊભા રહે છે, તેને પણ ભયનો માહોલ છે અને ગમે ત્યારે જાનહાનિ વધારે થાય એવી શક્યતા છે. તાત્કાલિક શું થવું જોઈએ? તાત્કાલિક ધોરણેસર એને ફેન્સી બાંધવી જોઈએ અને બોર્ડ લગાવવું જોઈએ કે આ ખતરનાકનો પ્રયોગ છે, અહીંયા એટલો વોલ્ટેજનો પાવર છે અને જીવીને વ્યવસ્થિત કરીને લોકોને આઘાત આપવા. મને અમારા જીવદયા પ્રેમીઓનો ફોન આવ્યો હતો કે નાગલપર દરવાજે ટીસી પાસે એક ગાય માતા અને એક વાસળી માતાનું શોર્ટના કારણે અવસાન થયેલું છે. તમે જીવદયા પ્રેમીઓ સંતો મંતો સાથે આ સ્થળની મુલાકાતે આવ્યા. ત્યાં જોતા તે અમને આ જીબી વાળાની ઘોરપોર કરવાની જોવામાં આવેલ છે, કારણ કે જે આ ટીસી છે એની ફરતી કોઈ આદેશ નથી અને બાજુમાં એક બસ સ્ટેન્ડ છે, ત્યાંય પણ માણસો આવતા જતા હોય, કદાચ ત્યાં એમને પણ શોર્ટ સર્કિટ થવાની શક્યતા હોય અને નીચે પણ કચરાના ઢગલા છે. નગરપાલિકા દ્વારા એની પણ આ લોકો ઘોર બેદરકારી દેખાવામાં આવે છે. એટલે તાત્કાલિક ધોરણે આ જગ્યાએ તો બરોબર છે કે ફરતો તાર ફેન્સિંગ કે કોઈ જે કઈ આદેશ કરે, પણ બોટાદમાં જે જગ્યાએ આવા ટીસીઓ કે આવા જે સ્ટેન્ડો મૂકેલા હોય એને તાત્કાલિક ધોરણે ફરતી આદેશ કરે, જેથી બોલ પશુ અને નિર્દોષ માણસોના જીવ ન જાય.
તો આની અમારે રક્ષા કરે, ગાયોને ગમે ને આવું શોર્ટ સર્કિટ ન થાય એવી સહાય કરે. ગામમાં ગાયોને પકડી જાય છે ડબ્બાવાળા અથવા શોર્ટ સર્કિટ થાય, સીમમાં તે શોર્ટ સર્કિટ નીકળે. ખેડૂતને સહાય છે તો માલધારીને કોઈ ગાય મરે એની કોઈ સહાય નથી. માલધારી આ દીવે છે, કેસ કરવા અરજી કરવા નથી કે મારી ગાય છે એવું કોઈ, એટલી માલધારીને બીક લાગે છે. સીમમાં ખેડૂતને સહાય આપે છે શોર્ટ સર્કિટ ગાય મારવાની. આમ ગાય માતા બોલો છો, આમ ગાયને મારવાની સગવડતા પૂરેપૂરી ખેડૂતે આપો છો, ગામને આપો છો. તાત્કાલિક એની માલધારીને સહાય કરો, ગાયોની માટે વ્યવસ્થા કરો એવી અમારી માંગ છે માલધારીની. આ જેબલિયાભાઈ રહ્યા જે એમનું અમને અને આ જે મિત્ર મંડળનું ખાસ ભાવ એવો છે કે જેથી અમે તાત્કાલિક અહીંયા આવ્યા અને અમે જોયું કે માતાજી ગૌ માતા અને વાસરડું બે મૃત્યુ પામેલા છે. તો જીબી વાળા અને ખાસ સાહેબો ને નમ્ર વિનંતી કે આવી ક્યાંય પણ ટીસ્યુ હોય, આવું કોઈ શોર્ટ સર્કિટ થાય એમ હોય તો દરેક જગ્યાએ એમને તાત્કાલિક ધ્યાન કરવી અથવા એડજસ્ટ કરવી અથવા શોર્ટ સર્કિટ ક્યાંથી થાય છે એ તપાસ કરવો. આજે તો આ ગાયનું મૃત્યુ થયું, પાસે બસ સ્ટેન્ડ છે, આ રોડ મોટો ચાલુ છે, કદાચ ક્યાંક ગમે ત્યાં શોર્ટ સર્કિટ થાય અને કોઈ માણસને પશુ પંખીને હાનિ થાય એ માટે થોડુંક દોષકારી કહેવાય, બેદરકારી કહેવાય. માટે જીબી વાળા સાહેબો અને પાવરસમાં બધાને નમ્ર વિનંતી કે તાત્કાલિક જ્યાં જ્યાં આવા પાવરસના ટીસી જ્યાં જ્યાં ઉગાડા હોય, શોર્ટ સર્કિટ થાય એવું હોય તે તાત્કાલિક એની ધ્યાન કરી અને એ માટે ધ્યાન કરી અને જલ્દી એનું આદેશ કરે અને એમાં તપાસ કરે. અને આ ગાય માતા અહીં ગઈ એની માટે પણ થોડુંક હવે એનું નિવેદન કરવું જોઈએ તો કરો, એની માટે જે થતું હોય એ પણ વિધિ કરવી જોઈએ અને આવી બેદરકારી ન કરવી જોઈએ. ખાસ અમારા સાધુની નમ્ર વિનંતી. અમે મતવું છે વારંવાર એ ગાય રાષ્ટ્રમાતા જાહેર કરો, એની કિંમત કરો, ઇજ્જત કરો, કડતલખાના બંધ કરો. એ છતાં જો આવી બેદરકારી થતી હોય તો માણસના તો બધા માલિક છે પણ ઢોર જે રોડે રગડે છે એના કોઈ માલિક નથી. તો એની માટે આપણે ખાસ ધ્યાન દેવું પડે. ગાય દુનિયામાં નહીં હોય ને માય નહીં હોય ને તો દૂધ પી અને ગાયનું બાળકો અને આપણે બધા મોટા થઈએ છીએ, આપણા સંતાન માટે ગાયની ખાસ રાષ્ટ્રમાતા જાહેર કરે અથવા એની જે રઝળતી વેળા છે એની માટે થોડું ધ્યાન દે. ઓમ નમો નારાયણ, જય ગિરનારી, જય